વડોદરા હાલોલ રોડ પર જરોદ ગામ પાસે 5 વાહન વચ્ચે ગમખ્વાર અકસ્માત થતાં 2 વ્યક્તિઓના ઘટના સ્થળે મોત નીપજ્યા છે। મૃતક બંને દંપતી હોવાનું જાણવા મળ્યું છે। અકસ્માતના કારણે રોડ પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા છે। હાલ હાલોલ વડોદરા ટોલ માર્ગ બંધ કરી દેવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે। 2 માણસો ફસાયા હોવાનું પણ જાણવા મળ્યું છે। હાલમાં 3 જેટલા વ્યક્તિઓ ઇજાગ્રસ્ત છે, જેઓને સારવાર અર્થે CHC સેન્ટર જરોદ ખાતે ખસેડવામાં આવ્યા છે। 3 થી 4 કિલોમીટરનો હાલોલમાં ટ્રાફિક જામ છે। કિયા ગાડીની એરબેગ ખુલી જતા 6 લોકોનો આબાદ બચાવ થયો છે। 2 લોડિંગ ટ્રકો સામાન ભરેલી વચ્ચે ટક્કર થતાં બંને ટ્રકો પલટી ખાઈને પડતા 3 વાહનો દબાયા છે। ઓટો રિક્ષા, ઇકો કાર અને કિયા કાર દબાઈ ગઈ છે, જેમાં ઇકો કારના ચાલકનું મોત થયું છે તેમજ કારનું કચ્ચર ઘાણ વળી ગયો છે।